તાલુકાના મોવિયામાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર તીખા પ્રહાર કર્યા। તેમણે દાવો કર્યો કે વિરોધીઓનો એક પણ ઉમેદવાર જીતશે નહીં અને જો જીતશે તો ભાજપમાં જ જોડાશે। સાથે જ ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી વધ્યાનો આક્ષેપ કરતા પોતે કોઈ ગેરકાયદેસર કામ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી। બહારથી આવેલા તત્વો ગામનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી। અંતમાં તેમણે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડવા અને મોવિયાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો લખી લેજો। ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યોને લઈને તમે જૂનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને એક મિનિટ માટે હું લઈ ગયો છું, ભાર્ગવની એક મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે। તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડનું નિવેદન આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહી રહ્યો છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો। સૂત્રાપાડાના ગોરખબડી ખાતે ભાજપની સભા હતી। ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે। સ્થાનિક ચૂંટણીના પ્રચાર માટે દરેક પાર્ટી રેસમાં લાગી છે, જેમાં દરેક પાર્ટી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે। આ વખતે પ્રચારનો નવો દમદાર માર્ગ છે સોશિયલ મીડિયા। ત્યારે અમદાવાદમાં પણ દરેક કાર્યાલયના એક ખૂણે સોશિયલ મીડિયા વોર રૂમ કાર્યરત કરાયો છે। યુવા કાર્યકર્તાઓ લેપટોપ અને મોબાઈલ સાથે પ્રચારના વિડીયો એડિટ કરવામાં, વિરોધ પક્ષના પ્રહારોનો જવાબ તૈયાર કરવા અને વોટ્સએપ ગ્રુપમાં પ્રચાર સામગ્રી મોકલવામાં વ્યસ્ત જોવા મળ્યા। માઇક્રો પ્લાનિંગથી લઈને સોશિયલ મીડિયા વોર સુધીની તમામ તૈયારીઓને અહીં આખરી ઓપ અપાઈ રહ્યો છે। અહીં લાઇક્સ અને શેરનો અલગ જ ખેલ ચાલતો રહે છે। વરના પ્રખર તડકા બાદ હવે એસી ચેમ્બરમાં રાજનીતિ વધુ ગરમાઈ રહી છે। ખાસ કરીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે ઉમેદવારો છે તે હવે સોશિયલ મીડિયા વોર રૂમ શરૂ કરીને લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમે ઊભા છીએ ગોતા વિસ્તારની અંદર ભાજપા પાર્ટીના કાર્યાલયની અંદર, અને જોઈ શકો છો કે કાર્યકર્તા જે સમય છે, બપોરનો સમય છે, ગરમી વચ્ચે કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા છે। માઇક્રો પ્લાનિંગ થઈ રહી છે, ટેબલ ઉપર લેપટોપ લાગી ગયું છે અને સાથે જ તમામના હાથમાં મોબાઈલ છે, અને તમામ લોકો જે કહી શકાય કે ક્લિપો છે તે શેર કરી રહ્યા છે। ઉમેદવાર કયો હશે, કઈ રીતે તેને મતદાન કરવાનું છે, એ તમામ જે પ્રક્રિયા છે તે સરળતાથી લોકો સુધી પહોંચે તે પ્રકારનો અહીં પ્રયાસ થઈ રહ્યો છે। ખાસ કરીને હવે જે પદ્ધતિ બદલાઈ છે ચૂંટણીની અંદર, ખાસ કરીને એ પણ કહી શકાય કે જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ ચૂંટણીમાં જે રાજકીય પક્ષો છે તે ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ કરી રહ્યા છે, અને સવારે રાઉન્ડ હોય છે, બપોરના સમયની અંદર ખાસ કરીને એસી રૂમમાં બેસીને અને આખું મેનેજમેન્ટ થતું હોય છે। સોશિયલ મીડિયાનો આખો વોર રૂમ છે તે તૈયાર કરવામાં આવતો હોય છે, તેના માધ્યમથી જન સુધી પહોંચાય તે પ્રકારનો પ્રયાસ છે તે અહીં કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે બેસીને અહીં એક આખું માઇક્રો પ્લાનિંગ અને જે વોર રૂમની અંદર કહી શકાય કે લાઇક્સ અને શેરની આખી જે વાત છે તે અહીં કરી રહ્યા છે। તેનો અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આજની તારીખમાં યંગ જનરેશન છે એ લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી હોય છે। જ્યારે ઘરે ઘરે પ્રચાર કરવા જતા હોય તો ઘરના દરેક વ્યક્તિ ઘરે હોતા નથી, તો એ લોકોના સુધી પણ પહોંચવા માટે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી સારો એવો પ્રચાર કરીએ છીએ।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મક્તમપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અભય વ્યાસનો અડીખમ જુસ્સો જોવા મળી રહ્યો છે. વર્ષ 2015 અને 2021ની ચૂંટણીમાં મોટા માર્જિનથી પરાજય થયો હોવા છતાં અભય વ્યાસ હારના ડર વિના ત્રીજી વખત જીતના વિશ્વાસ સાથે પ્રચારમાં લાગ્યા છે. નોંધનીય છે કે 97,000 મતદારો ધરાવતા આ વોર્ડમાં 87,000 જેટલા લઘુમતી મતદારો હોવાથી ભાજપ માટે આ બેઠક હંમેશા પડકારજનક રહી છે. પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં દરેક ટર્મમાં પોતાના વ્યક્તિગત મતોમાં વધારો કરનાર અભય વ્યાસ હાલમાં ડોર ટુ ડોર પ્રચાર દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તે વચ્ચે વાત એવી કરવી છે કે મક્તમપુરા વોર્ડ એવો છે કે જે 2015ની અંદર અસ્તિત્વમાં આવ્યો અને 15ની અંદર અસ્તિત્વમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી આ વોર્ડની અંદર ખાતું ખોલાવી શકી નથી. ત્યારે 2015થી સતત 3 ટર્મથી ચૂંટણી લડતા અભયભાઈ વ્યાસ જે છે કે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. 3 વખત તેઓ આ ચૂંટણી લડ્યા, હાર્યા પણ ખરા, પણ આજે બી જોમ જુસ્સો અકબંધ છે. તેમની સાથે વાત કરીશું. જે અમારી પસંદગી થઈ એને અનુલક્ષીને અમારે લડવાનું જ હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય નિરાશ નથી થતો, એ હંમેશા લડવા માટે જ મેદાનમાં ઉતરતો હોય છે અને અમને વિશ્વાસ છે કે આજે ફરે અમે ખૂબ ઝૂમ અને જુસ્સાથી લડીએ છીએ. એટલે કોઈ બીજી વાર હોય, ત્રીજી વાર હોય, 5મી વાર હોય, અમે કોઈ અમારું મોરલ ડાઉન નથી થયું. અમને પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈના વિકાસ ઉપર, માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસ ઉપર, અમારા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના વિકાસ ઉપર, બધા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને એમનો અમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અહીંથી. અને અમારું તેઓ હંમેશા આત્મ મનોબળ પણ વધારતા હોય છે. અન્ય જગ્યાએથી જે મુસ્લિમ સમાજમાં ટિકિટ આપેલી છે એના અહીં પણ ખૂબ સારા પ્રતિસાદ મળેલો છે અને આજે ફરે મુસ્લિમ સમાજનું પણ માનવું છે કે જો આપણે વિકાસ જોઈતો છે તો આપણે માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈના, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હાથ મજબૂત, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથ મજબૂત કરવા પડશે. જીત માટે આશ્વસ્ત હોય તે પ્રકારની વાત અભયભાઈના મુખેથી સાંભળવા મળી રહી છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠામાં પ્રચારના ગણતરીના કલાકોમાં તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે. ત્યારે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ભાજપ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન થયું. પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા. સભા સ્થળે પહોંચતા જ તેમનું પુસ્તકો આપી ઉમળકાભેર સ્વાગત થયું. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના દિગ્ગજ આગેવાનો, પાલિકાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા.